હેલો ફ્રેન્ડ્સ, આજે મારા હસબન્ડને છોલે ભટુરે ખાવાનું મન થયું હતું તો આજે હું તેમના માટે છોલે અને ઘઉંના લોટના ભટુરા બનાવું છું અને તેની રેસીપી તમારી સાથે પણ શેર કરું। તો દેશી ચણાને મેં રાતના પલાળી દીધા હતા। હવે તેને કુકરમાં બાફવા માટે મૂકી દઉં છું। પછી ભટુરાનો લોટ બાંધવા માટે ઘઉંનો લોટ અને તેમાં અડધી વાડકી રવો, થોડું દહીં, સ્વાદ પ્રમાણે મીઠું, ખાંડ અને થોડો ખાવાનો સોડા, મોવન માટે 3 ચમચી તેલ નાખીને લોટ બાંધી 15 મિનિટ માટે મૂકી દઈશું। હવે કઢાઈમાં તેલ, સૂકા મરચાં, તેજપત્તા, મરી, લવિંગ અને લસણની પેસ્ટ નાખીને સાતળી લઈશું। પછી તેમાં ઝીણી કાપેલી ડુંગળીને નાખી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકીશું। પછી તેમાં ટામેટાની પ્યુરી એડ કરી 2 મિનિટ સાતળવા દઈશું। પછી તેમાં હળદર, મરચું, ગરમ મસાલો, ધાણા પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી મિક્સ કરીશું। મસાલો શેકાઈ જાય એટલે બાફેલા ચણા એડ કરી તેમાં જરૂરિયાત પ્રમાણે પાણી નાખી અને ઉકળવા દઈશું। બધું સરસ ઉકળી જાય એટલે આંબલીનું પાણી અને ગોળ અને કસૂરી મેથી નાખી 2 મિનિટ થવા દઈશું। 2 મિનિટ પછી છોલે ચણા તૈયાર છે તો લીલા દાણા નાખી દઈએ। પછી ભટુરા માટે લોટ તૈયાર થઈ ગયો છે। હવે થોડો લોટ લઈ અને ભટુરાને પોચા હાથે વણી લઈએ। ગરમ તેલમાં ભટુરાને નાખી અને તેના ઉપર તેલ નાખતા જઈને બંને બાજુથી તળી લઈએ। તો ઘઉંના ભટુરા પણ મેંદાના ભટુરા જેવા જ એકદમ સરસ ફૂલીને તૈયાર થયા છે। તો તૈયાર છે છોલે ભટુરે। જો તમને પણ છોલે ભટુરે ખાવાનું મન થાય એટલે આ રીતે તમે પણ ઘરે બનાવીને ટ્રાય કરજો। મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી કહેજો।